कृपा सिंधु कृपाळु दयाळु गुरुदेव एवी कृपा गुरु करजो परखूं पद तत्खेव प्रपंच थी परहरी मूल लक्ष्य में रहे मन एवी कृपा गुरु करजो मोहे देजो आत्मधन आनंद रूपय खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्म रूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्प वृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सदगुरुदेव प्रणाम निज नाम नो ऐसो महिमा वर्णवी सके नहीं वाणी एक बार जो नाम उसारे मिटे 84 खाणी एक बार जो ये नाम उसारे मिटे 84 खाणी नाम भजन नु शोधन करता कोटि जन्म वया जाई सदगुरु संत जो मळे सहेज में दिए बताई सदगुरु संत जो मळे सहज में दिए बताई नाम पाम्यो पण राम ने नो लह्या वैष्णव पद नु बिरुद लाजे एला नाम पाम्यो पण राम ने नो लह्या वैष्णव पद नु बिरुद लाजे पुत्र विना घर मध्य पारणु खालो गगन मा मेघ गाजे पुत्र विना घर मध्य पारणु खालो गगन मा मेघ गाजे
હરિને જાણ્યા વિના હરિનો જન થયો. વાત પકવાનની નો ભૂખ ભાંગે. હરિને જાણ્યા વિના હરિનો જન થયો. વાત પકવાનની નો ભૂખ ભાંગે. પેલા નામ પામ્યો પણ રામને નો લયા. વૈષ્ણવ પદનું બિરદ લાજે. તું એમ જાણે એ હરિજન હું થયો. વૈષ્ણવ પદ ગાય થયો ભક્ત ભવમાં. તું એમ જાણે કે એ હરિજન હું થયો. વૈષ્ણવ પદ ગાય થયો ભક્ત ભવમાં. કરણી કાગની ઓડ કરે હંસની. હંસની તો કરે આશીલવમાં. કરણી કાગની ઓડ કરે હંસની. હંસની તો કરે આશીલવમાં. પેલા નામ પામ્યો પણ રામને નો લયા. વૈષ્ણવ પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં. ફોગટ ફરે ને દુર્બાળે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં. ફોગટ ફરે ને દુર્બાળે. કરણી કાગની ઓડ કરે હંસની. હંસની તો કરે આશીલવમાં. કરણી કાગની ઓડ કરે હંસની. હંસની તો કરે આશીલવમાં. એલા નામ પામ્યો પણ રામને નો લયા. વૈષ્ણવ પદનું બિરુદ લાજે. જો એ નિર્ગુણમાં મન જેનું ગળે. બિન સંસારની ભ્રાંતિ ભાંગે. જો એ નિર્ગુણમાં મન જેનું ગળે. બિન સંસારની ભ્રાંતિ ભાંગે.
દાસ નરસૈયો એના ચરણે નમે, દાસ નરસૈયો એના ચરણે નમે, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે, દાસ નરસૈયો એના ચરણે નમે, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે, એલા નામ પામ્યો પણ રામને નો લયા, વૈષ્ણવ પદનું બિરદ લાજે, નામ પામ્યો પણ રામને નો લયા. આપણે કોઈ પણ વ્યક્તિનું અગત્યનું કામ હોય, એનું નામ આપને આવડતું હોય, પણ એની મુલાકાત ન થાય ત્યાં સુધી આપણું કામ પતે, શાંતિ થાય. તો દુનિયામાં રામ નામ કેને આવડતું નથી, કૃષ્ણ નામ કેને આવડતું નથી, નારાયણ નામ કેને નથી આવડતું? બધા ભગવાનના 1000 નામ છે, એમાંથી ઘણા નામ આપને યાદ હોય, પણ નામનો નામી પરમાત્મા જ્યાં સુધી આપને મળે નહીં, એની ઓળખાણ ન થાય ત્યાં સુધી આપણું જન્મ મરણનું કામ પતે નહીં. જન્મ મરણના કારણમાંથી બચવાને માટે આપણી માથે બહુ કર્મનું કરજ છે, એમાંથી છૂટવાને માટે આ વ્યક્તિ એક જ એવી છે કે છોડાવે. દુનિયાની ગમે એવી વ્યક્તિ મોટી તમને મળે, એની હારે તમારો સંબંધ બંધાય, પણ એ તમને કર્મના બંધનમાંથી ન છોડાવે. પણ પરમાત્મા એવી વ્યક્તિ છે ને એવી એનામાં શક્તિ છે કે ખાલી એક કરુણાની દ્રષ્ટિ તમારા ઉપર પડે એટલે તમારા જન્માંતરોના કર્મ મટી જાય. એની મુલાકાત આપણે લેવાની છે. તો સંતો એમ કહે છે કે નામ જાણો છો, પણ નામના નામીની ઓળખાણ માટે તો કોઈક સંતને પૂછીને શાન સમજો કે જે વ્યક્તિનું નામ આવડે છે ક્યાં રહે છે, એને મળવા માટે અમારે શું કરવું? નામના નામીની ઓળખાણ કરો. એટલે નરસિંહ મહેતા કહે છે કે એલા નામ પામ્યો પણ રામને નો લહ્યા, તો તારું વૈષ્ણવ પદનું બિરદ લાજે. ભક્ત કેને કહેવાય કે ભગવાનની ઓળખાણ હોય ને. શ્રીમંત કેને કહેવાય કે જેની પાસે બંડલ પીડ્યા હોય ને. હવે કે બંડલ ન હોય ને શ્રીમંતની સાપ મારો, તમારો ભમરો શું ઉગડી જાય? ભાઈ, ઈશ્વર મૂડી છે, ભક્તની મૂડી પરમાત્મા છે. પરમાત્મા રૂપી મૂડી સંતોને મળે એટલે એની શ્રીમંતાઈ અખિલ વિશ્વની અંદર દેખાય છે. તો નામના નામીની ઓળખાણ કરો. તો વેદ એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, પુરાણો એમ કહે છે, દરેક સંતો એમ કહે છે કે નામનો નામી તમે જેને રામ કયો, કૃષ્ણ કયો, નારાયણ કયો, શિવ કયો, બ્રહ્મા કયો, વિષ્ણુ કયો, એવા 1000 નામ જે પરમાત્માના લ્યો છો, એ નામનો નામી એ માનવ તારો આત્મા છે. નામનો નામી આપણો આત્મા છે. એ અખંડ રામ છે, અવિશળ રામ છે. સંતો કે ઈ રામને ઓળખો. નામને પામ્યો પણ રામને નો લયા, તો તારું વૈષ્ણવ પદનું બિરદ લાજે. તો અખંડ રામ આત્મ સ્વરૂપે આપણા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. સંતો કે આ નામનો નામી છે. એ સત્ય નામ રૂપે રામ મનુષ્ય માત્રના ઘટની અંદર બિરાજમાન છે, જેને સત્ય નામ કહેવામાં આવ્યું છે. સત્ય એટલે જે ત્રિકાળાબાદ રહેલું સત્ય ઈશ્વર રૂપ, એ નામ રૂપે આપણા પ્રાણની અંદર બિરાજે છે. સત્ય એટલે કેવળ ઈશ્વર. સત્ય એટલે જે ગાંધીજીએ સૂત્ર કીધું કે સત્ય એ જ ઈશ્વર છે ને સત્ય સિવાય બીજો ઈશ્વર હોય તો મેં જોયો નથી. સત્ય એ જ ઈશ્વર છે, આ ગાંધીજીનું સૂત્ર.
તો આપણા માટે એ પ્રશ્ન રહ્યો સત્ય કેને કહેવું. આપણે તો મર્યાદાવાળા સત્યને સમજ્યા છે. સાચું બોલવું, સાચું જોવું, સાચું વિચારવું, સાચા વ્યવહાર કરવા, આ બધું સત્ય છે પણ મર્યાદાવાળો છે. પણ ગાંધીજી જેને સત્ય રૂપે ઈશ્વર કહે છે, સત્ય એટલે જેનો કોઈ દી નાશ ન થાય, એ ત્રિકાળાબાદ રહેલું સત્ય શિવ સ્વરૂપ આપણો આત્મા છે. આપણો જેનો નાશ થઈ જાય એ અસત્ય, નાશ ન થાય એ સત્ય. ત્રિકાળાબાદ રહેલું સત્ય શિવ સ્વરૂપ સોહમપદ રૂપે આપણા પ્રાણની અંદર ઓંકારા કરી રહ્યું છે. સંતો કે આ નામનો નામી છે, આ નામનો નામી છે. ને આ નામના ગુણ દરેક સંતોએ, મહાપુરુષોએ ગાયા છે. એ નામની ટેક ગ્રહણ કરી છે. એ નામને ઓળખી, એ નામના ભજનથી નામી આત્મ સ્વરૂપની ઝાંખી દરેક સંતોએ, મહાપુરુષોએ કરી છે. અને દરેક સંતોએ આપણા પ્રાણની અંદર જે પરમાત્માનું નિર્ગુણ નામ ગાજી રહ્યું છે, નિર્ગુણ સ્વરૂપ ગુંજાર કરી રહ્યું છે, એના દરેક સંતોએ ગુણ ગાયા છે. ને એની નિશાનીઓને એના લક્ષ્ય દરેક સંતોએ આપ્યા. કોઈ પણ સંત લ્યો, દરેક સંતોએ એ લક્ષ્ય આપ્યું છે. દાખલા તરીકે ગોરખ જતી એની ચિંતામણીમાં કીધું કે સત્ય નામ કા દિયા ડંકા, તાકો મટ ગઈ સર્વે શંકા. યોગીઓ નવનાથમાં એલો નાથ ગોરખ જતી એમ કહે છે કે કોઈ તમને એવા સમર્થ, મને જેમ મસંદરનાથ ગુરુ મળ્યા એમ તમને જો કોઈ એવા ગુરુ મળ્યા હોય તો નામમાં ડંકો મારો, તમારી બધી શંકા મટી જાય. અને જ્યાં સુધી નામમાં ડંકો ન મટે ત્યાં સુધી એકેય શંકા મટે એમ નથી હો. હાજા માંદા થાય તો એ શંકા થાય, ખૂન નડતું છે કે આપણા કરમ, કે પાડોહી ન નડે, શું નડે? આપણા કરમ. આવી તો શંકાઓનો કોઈ પાર નથી. એની કથા એ કેટલી લાંબી હાલે એમ છે. અને મોટામાં મોટી શંકા હું દેહ સૌ, એ મોટામાં મોટી શંકા. 2 મહિના નોકરી મોડી મળે તો એ શંકા કરે, શું નડતું કાંઈ ન નડે, પારબ્ધના ખેલ છે, પારબ્ધના. આવી તો કેટલી શંકાઓ કે જેની કોઈ સીમા જ નહીં, જેની કોઈ સીમા જ નહીં. હું દેહ સૌ, હું જીવ છું, આ મોટામાં મોટો સંશય છે. આ સંશય સબકો ખાત હે, આ સંશય સબકા પીર. આ સંશયની ફાંકી કરી નાખે ઉસકે નામ ફકીર. તો આ શંકા શેનાથી મટે? તો ગોરખ જતી કે કોઈ સદગુરુ મળ્યા હોય ને તમને નિજ ઘટમાં નામની ઓળખાણ કરી હોય તો એમાં ડંકો મારો, એમાં ડંકો મારો. ઝાલર છે ને ઝાલરને વગાડવાનો ડંકોય છે, પણ મારો તઈ વાગે ને, કેમનમ વાગે? એમનમ ન વાગે. એમ આપણા પ્રાણની અંદર નામરૂપી ઘંટ છે. જો સુરતાનો ટકોરો એમાં મારીએ તો નાદ બ્રહ્મનો ધ્વનિ ઉઠે, નાદ બ્રહ્મનો ધ્વનિ ઉઠે. જેને સંતોએ મર્મ ભાષામાં કીધું, સોહમ શબ્દે કોઈ સુરતા સાંધો જોઈ લ્યો. એના જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુ મળ્યાના પ્રતાપમાં સુરતાનો ડંકો નામમાં મારી જવો. જવો હું જવાબ આવે છે, એનો જવાબ ઈ જ આવે છે, સ અહમ. જેને ગોતે એ મારું નિત્ય આત્મ સ્વરૂપ છે. આ એનો જવાબ છે. આ ઘંટનો ધ્વનિ છે, આ નામનો ધ્વનિ છે. નામનો અર્થ, નામનો ધ્વનિ. જેને તું ગોતે તે છે. આ વેદનો પોકાર છે, વેદનો ધ્વનિ છે, નામનો ધ્વનિ છે. ગોરખ કે સતનામ કા દિયા ડંકા, તાકો મટ ગઈ સર્વે. જે મહાપુરુષોએ નામમાં ડંકો માર્યો એને જીવનમાં કોઈ પ્રકારની શંકા નહીં. સંશય કો શિર કાટ્યા, કાર કો માર્યા માર. ઉગમ ઉગ્યા ઘટ વિશે ગુર્યા, ઘોર શબ્દ રણુકાર. નામમાં ડંકો માર્યા એના આ બધા અનુભવના ઉદ્ગાર છે. સતનામ કો દિયા ડંકા, તાકો મટ ગઈ સર્વે શંકા. સતનામની ગ્રહી ટેક એને મટી ગઈ જમની વેઠ. જેણે નામની ટેક ગ્રહણ કરી એને જમની વેઠ મટી ગઈ. જેણે નામની ટેક, તો નામની ટેક ગ્રહણ કરવી એટલે શું? કે શરીર છૂટે તોય વસન સૂકે નહીં, શરીર પડે તોય વસન સૂકે નહીં. ગુરુજીના વેચાય, બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તોય એને બીજો બોધ ન ઠેરાય. જીવનના છેલ્લા શ્વાસ સુધી
નામને સાધક ભૂલે નહીં, આ નામની ટેક લીધી કહેવાય. નામથી વેગળો ન થાય, નામથી વૃત્તિને આઘી ન જવા દે, આ ટેક ગ્રહણ કરી કહેવાય. આ પ્રહલાદને ટેક છોડાવા એનો બાપ ઘણોય મથ્યો, પણ પ્રહલાદ કે મારા ગુરુએ જડી જડી છે આરો પાર, ઉખાડી કોઈથી ઉખડે નહીં, ભલે ને તારા જેવા લાખ મથે લુવાર. નગર હિરણ્યકશિપુએ શસ્ત્રનું બળ અજમાયું, તપનું બળ અજમાયું, બાહુબળ અજમાયું, બધાએ બળ અજમાવી જોયા, પણ પ્રહલાદનો વાળ વાકો ન કરી શક્યો, કારણ કે એણે નામની ટેક ગ્રહણ કરી. નામની ટેક ગ્રહણ કરે એને જમ કાંઈ ન કરી શકે, તો હિરણ્યકશિપુ શું કરી શકે? હિરણ્યકશિપુ શું કરે? નામની જેણે ટેક ગ્રહણ કરી એને યમની બીક નથી, એને યમની બીક નથી, એની બીક નથી. તમારી પાસે કોઈ અધિકારીનું મોટું ઓલું કાર્ડ હોય કે ઓલું હોય, કે તમારે એની ઓળખાણ હોય, તો તમે ગમે અહીંયા આવેલા જાઓ તમને ડર ન લાગે, કારણ કે તમારી પાસે પરવાનો છે ને, તમારી પાસે પરવાનો છે એટલે તમને ડર ન લાગે. નામ છે ને એ ગમે અહીંયા આવેલા જાઓ પરવાનો, તમારું કોઈ નામ ન લે, નામ લેવાવાળાની ડગરઘડી થઈ જાય, બાકી તમારું કોઈ નામ લે નહીં. ગોરખ જકી કે સતનામની ગ્રહી ટેક એને મટી ગઈ જમની વેઠ. નામની ટેક ગ્રહણ કરી એને જમની વેઠ ન કરવી પડે. શું કામ ન કરવી પડે? કે તમારી માથે કર્મનું કાંઈ કરજ જ નથી, તો જમ શું કરે? નામની ટેકથી કર્મના કરજમાંથી જીવ મુક્ત થાય છે, પછી એને જમની વેઠ કરવી પડતી નથી. લક્ષોરાશી યોનિની યાતનાઓ છે ને એ બધી જમની વેઠ છે. તમારું શું કહેવું છે? જે લક્ષોરાશી મનુષ્ય સિવાયના જે બધા દેહો છે, પશુ કયો, પંખી કયો, પ્રાણી કયો, જે કયો ત્યાં બધીએ આવો આનંદ હોય તો કયો છે? આવો આનંદ છે? આવો આનંદ ખરો? મનુષ્ય દેહ જેવું ક્યાંય સ્વતંત્રપણું, એવો આનંદ, એવી મોજ એ કોઈ દેહમાં અહીંયા યાતના સિવાય કાંઈ નથી, ભોગવવા સિવાય કાંઈ નથી. કાંઈ છે? કાંઈ નથી. અને ખૂબી કેવી? ગાયોને ને ભેંસોને ખડ ખાવાનું, દૂધ આપણે ખાવાનું નથી. ખૂબી કરી નાખી, એને ખડ ખાવાનું, એનું દૂધ તમારે ખાવાનું. એ બધી યાતનાઓ છે. એ કર્મ પ્રમાણે જમની વેઠ કરવી પડે બાપુ. જેવા કર્મ કર્યા હોય ને એ પ્રમાણેનો બદલો દેવો પડે, એ પ્રમાણેનો બદલો દેવો પડે. માલાફૂલી કરીને આપણે ફાવે એમ જીવન જીવી પછી કાંઈ વાંધો નહીં, ના એ તો કરવું જ પડે, એ તો બદલા દેવા જ પડે, જમની વેઠ કરવી પડે. તો 84 લાખ પ્રકારની યોનિઓ, એ બધી જે યાતનાઓ ભોગવવી, એમાંથી છૂટવાને માટે ગોરખ જતી કે કોઈ સદગુરુ મળ્યા હોય તો ભલા માણા નામની ટેક ગ્રહણ કરો ને, નામને નેડે વળગો ને, નામના વિશ્વાસે રહ્યો ને. નામની ટેક માણા નો રહે કે અમે આજથી ઘી ખાવાની ટેક લીધી. અરે ભાઈ ખાવાય છે તો હું ખાઈ લે ને ભાઈ, પછી આમ થઈ સુગર આવ્યા પછી કાંઈ સેટિંગ નહીં આવે, ખવાય તો ઘી ખાઈ લે. તારે ખાવા હાટો ભગવાને બનાવ્યું છે ને એ ખૂબ લ્યો. ગાયનું ઘી ને ભેંસનું ઘી ને એ તમારે જ ખવાય, એને તો એક લબરકો લેવાનો નથી. ગાયને ભેંસને એક એક ઘીનો લબરકો લેવાનો, એને એ બધું તમારે. તમારે તો ખવાય છે તો ખાઈ લે. ઘીની ટેક નથી લેવી, અવળાઈ કરવાની ટેક લે. અવળાઈ ન કરવી, ખોટું ન કરવું, ખોટું ન જોવું, ન ખાવાનું ન ખાવું, ન પીવાનું ન પીવું, આની ટેક લે ને. અને બધાયથી બધી ટેક હારી પાળવી હોય તો એક નામની ટેક લ્યો, એટલે તમારામાં અવગુણ જ ન રહે. નામની ટેક લ્યો ને એટલે બધા અવગુણ તમારામાંથી દૂર થઈ જાય. એવો નામનો મહિમા ને એવી નામની ટેક છે. સતનામ કી ગ્રાહી ટેક, તાકો મટ ગઈ જમકી વેઠ. સતનામના એવા આધારા વૈકુંઠ મેં ખેલે સોધારા. જેણે નામનો આધાર પકડ્યો એ વૈકુંઠમાં મહાપુરુષો સંતો સોધારા ખેલે છે. જેણે નામનો આધાર પકડ્યો ને એને કાયમને માટે વૈકુંઠમાં જ વાસ છે. સમજાય? નામમાં જેટલી વાર તમારી વૃત્તિ રહી ને એટલી વાર તમે ભગવાનના ધામમાં. નામમાંથી વૃત્તિ વેગળી થઈ એટલે તમારા કામમાં.
નામમાં વૃત્તિ લાગે એટલે તમે વૈકુંઠમાં છો, નામથી જુદા થાવ એટલે તમે કંઈક બીજે છો. તો નામના ધ્યાનથી વૈકુંઠનાથના શરણમાં મહાપુરુષોએ કાયમને માટે મનવૃત્તિથી વાસો કરીને જીવન ગુંજાર્યું, જીવન પર્યંત લાભ લીધો અને લેવરાયો. સતનામ કા એસા આધારા વૈકુંઠ મેં ખેલે સુધારા. નામને આધારે પરમધામની મોજ માણી શકાય છે. બાકી નામ ભજન વિના તમે એના ધામમાં જઈ શકો એ વાતમાંય માલ નથી. એના ધામની મોજ માણવી હોય, એના ચરણની મોજ માણવી હોય, એ સ્વરૂપની લિજ્જત લેવી હોય તો એને માટે ઉપાય એક જ છે કે સત્ય નામ. નામ ભજન વિના એના ધામની અંદર જવાય નહીં, જવાય નહીં, જવાય નહીં અને જવાય નહીં. એના ધામમાં જવું હોય તો પહેલો ઉપાય નામ ભજન. नाम का ऐसा आधारा वैकुंठ में खेले सोधारा. बीजू तो ठीक भलामणा नामनो विश्वास जेने बांधो एने वैकुंठ में जवानी तो बात आगी रही, पण वैकुंठनाथ एनी घीरे आव्यो. अरे भलामणा नामनो प्रताप तो जवो. वैकुंठ में जवाने बदले वैकुंठनाथ एनी घीरे आव्यो, एनी घीरे आव्यो. વૈકુંઠમાં ક્યાં રહેતા હોય ને હરખું સરનામાં ફેર થાય, ઓલો એ જ અહીં આવે તો કાંઈ આપણે લપ નહીં ને, લપ નહીં, ભૂલો પડવા પણ નહીં. વૈકુંઠનાથ જ આપણી ઘીરે આવે અને જ્યાં વૈકુંઠનાથ બિરાજે એને વૈકુંઠ કહેવાય કે એ ન હોય તો વૈકુંઠ કહેવાય. હે મંદિર ગમે એવડું બનાવો, એની અંદર ભગવાનની પ્રતિમા પધરાવો તો એને મંદિર કહેવાય, નકર કહેવાય અવાવરું કંઈક ખંડેર પીડ્યું છે એમ કહેવાય. ભલે લાખો કરોડો રૂપિયાનું મંદિર બનાવો ને એમાં જો ભગવાનની મૂર્તિ ન પધરાવો તો એને ખંડેર કહેવાય, એને મંદિર ન કહેવાય. જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજતી હોય એને મંદિર કહેવાય કે નહીં? એને મંદિર કહેવાય ને. એમ જો આપણા ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય, પ્રાણ પ્રતિષ્ઠા પરમાત્માના નામની થાય તો આપણો દેહ છે એ ભગવાનનું મંદિર જ છે, મંદિર છે. પણ હવે પધરાવી હઈ ગયા ને એટલે ખંડેર રહી ગયું. મીરાના આખ્યાનમાં આપણે ગાય છે કે રાણાએ ભૂતિયા મહેલમાં વાસ દીધો, પણ ભૂતિયા મહેલમાં જઈને મીરાએ જો ભગવાનને પધરાવ્યા તો ભૂતિયો મહેલ ભગવાનનું મંદિર બની ગયું. જ્યાં લાવા લોકો ડરતા હતા એને બદલે ત્યાં જવાનું લોકોનું મન થવા માંડ્યું, કારણ કે ભગવાન પધરાવ્યા. તે દેહ ભૂતિયો મહેલ જ છે. હા, ભૂતિયો મહેલ જ છે. અને હરખો ન હાલતા હોય ને આપણે કહેતા હોય કે હાવ ભૂત જેવો છે, તે વાત હાસી, હાવ હાસી છે. જાગતું જીવતું ભૂત. ખીજડાનું તો કોઈ લગભગ બાળ્યું નથી, આવડા તો બધીય છે. આ બધીય છે. હે આ ભૂતિયો મેલ. सतनाम का ऐसा आधारा वैकुंठ में खेले सोधारा. सदगुरु ये हम पर मेर किया तो बहुसागर से तारी लिया. सदगुरुની દયા થાય, એની કરુણા થાય, એની કરુણાથી નામરૂપી નાવ મળે. અને આવા સાવજ સુકાની જો સદગુરુ મળે તો જે ભવસાગર તર્યા એ ગુરુ કૃપાથી નામરૂપી નાવમાં બેસીને તર્યા છે. સદગુરુએ હમ પર મેર કિયા તો ભવસાગર છે તારી લિયા. અને ગુરુની મોટામાં મોટી કૃપા કે આપણે ભવ સિંધુ તરી જાય એ ગુરુની મોટી કૃપા. ભવ સિંધુ હું કે આપણી ઇન્દ્રિયો એના વિષયની આપણા મનને આસક્તિ છે એ આપણે ભવ સિંધુમાં ડૂબકા ખાઈએ છીએ. એની આસક્તિ છૂટી જાય અને નામમાં જો આસક્તિ બંધાય તો ભવસાગર તમે તરી ગયા. આને માટે ગુરુ કૃપા છે, નામનો આધાર છે, નામનો વિશ્વાસ છે અને ગુરુની કૃપા છે. સદગુરુએ હમ પર મેર કિયા તો ભવસાગર છે તારી લિયા. અને જે ભવસાગર તેરા એ ગુરુની કૃપાએ કરીને જ તર્યા છે. સદગુરુએ હમ પર મેર કિયા તો ભવસાગર છે તારી લિયા. હવે અબધૂત અબધૂત કાંઈ શું બોલું? 21 બ્રહ્માંડ કા તાળા ખોલવું. હવે અબધૂત કેને કેવું? અબધૂત કોને કહેવાય? કે જે મહાપુરુષો, જે સંતો સદગુરુનું શરણ સેવીને નામને પ્રાપ્ત કર્યું, નામને પ્રાપ્ત કરીને દેહાધ્યાસની ખોળ ઉતારી નાખીને જે સંતો આઠે પોર નામની અંદર મસ્ત બનીને રહે છે
એ અવધૂત યોગીઓ છે. જે આઠેય પોર નામમાં લીન થઈને રીએ એને અવધૂત યોગી કહેવાય. જે પોતે પોતાના સ્વરૂપની અંદર કાયમને માટે મસ્ત બનીને રહે છે. એ અવધૂતની સ્થિતિને વર્ણવતા ગંગા સતીએ ગાયું કે આઠેય પોર જેનું મન મસ્ત થઈને રેવે, જાગ્યો જેને તુરિયાનો તાર, નામને રૂપ એણે મિથ્યા કરીને જાણ્યા જેને ખાલી રીએ ભજનનો આહાર. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન, શીતની વૃત્તિ જેની સદાય નિર્મળી, કારણ કે એને મહારાજ થયા છે મહેરબાન. આઠેય પોર નામમાં મસ્ત બનીને રીએ એ અવધૂત યોગી છે. દિન અરુ રાત મગનવો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ હમારા સિત હમારા जिससे લગ્યા, ઓહી અમારા પ્યારા, સુરતા ઉનકે સન્મુખ રખીએ, એટલે અમારા જીવનમાં આનંદ હોય અપારા. તો ક્યાં વૃત્તિ રાખી યોગીઓએ કે સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, સોડ્યા બધા વિચારા, એક બ્રહ્મ ઓર દ્વિત્યા નાસ્તી, ઓહી શબ્દ લલકારા. આ સંસારના જૂઠા ઝઘડા આવત નહીં નિસ્તારા, જ્ઞાન નાવ મેં બેસી સંતો જ્ઞાનીને ભવ તાર્યા. આ જ્ઞાની એણે અવધૂત યોગીઓની સ્થિતિનું આ વર્ણન કર્યું છે કે યોગીઓની સ્થિતિ આવી હોય. આ સ્થિતિ તમે જેનામાં જોવો એને અવધૂત યોગી કયો. અવધૂત અવધૂત કાંઈ શું બોલો, 21 બ્રહ્માંડ કા તાળા ખોલો. આપણી નવ ઇન્દ્રિયો કહેવાય છે. નવ ઇન્દ્રિયોના દેવતાને એના કાર્ય આ કે 7 ઇન્દ્રિય કયો, કોઈએ 9 ઇન્દ્રિય કીધી, કોઈએ 7 કીધી. તો 7 ઇન્દ્રિયો એના કાર્યો એના દેવતા. આ 7 તેરી 21. આ 7 ઇન્દ્રિયો એના દેવતા, એના કાર્ય શુદ્ધ થઈ જાય, નિર્મળ થઈ જાય, પવિત્ર થઈ જાય. પણ શેનાથી થાય કે સદગુરુ મળે અને સત્ય નામની ચાવી આપે તો નામના ધ્યાનથી થાય. નામના ધ્યાનથી આ 21 બ્રહ્માંડના તાળા ખુલે, નકર ખુલે એવું નથી. એકેય ઇન્દ્રિય તમારા કબજામાં ન આવે, એકેય ઇન્દ્રિય કબજામાં ન આવે. અવધૂત અવધૂત કાંઈ શું બોલું. આવા નામની અંદર જે સ્થિર થયા એણે 21 બ્રહ્માંડના તાળા ખોલ્યા. આ 21ની ઉપર ઇન્દ્રિયો, એના કાર્યો, એના દેવતાઓની ઉપર જે તત્વ સત્તાધારી રહ્યું છે એની ઓળખાણ આ નામના ધ્યાનથી કરી. પણ નામના ધ્યાન વિના આ 7 ઇન્દ્રિયો, એના વિષયો, એના દેવતાઓ આ આડા તાળા છે, આ આડું આવરણ છે. આ આવરણ અખંડ તત્વ પરમાત્મા સ્વરૂપને ઓળખવા દેતું નથી. પણ ગોરખ કે મને એવા ગુરુ મળ્યા કે એનાથી આ આવરણને મેં દૂર કર્યું. અવધૂત અવધૂત કાંઈ શું બોલું, 21 બ્રહ્માંડ કા તાળા ખોલું. પણ ક્યારે કે સબદ તાળા કુશી આવે હાથ ને ગુરુ ચલે જો હમેરી સાથ. આ નામની ચાવી આય થાવે તો ચાવીથી તાળું ખોલવું હેલું છે, તોડવું અઘરું છે. ને બીજા તાળા તૂટે પણ આ તો હાળું તૂટતું જ નથી, ચાવીએ જ ખોલે છે. જો ચાવી મળી જાય તો તાળું ખોલવું હેલું છે. તો નામરૂપી ચાવી છે ને નામરૂપી ચાવીથી બધી સમસ્યાના તાળા ખોલી જાય છે. એક નામની એક જ ચાવી આઈ આવે ને એટલે બધી સમસ્યાના તાળા ખોલી જાય. પણ નામરૂપી ચાવી આપણને મળવી જોઈએ. નામની ચાવી પ્રાપ્ત કરવા જ ગુરુ કરવા પડે. બાકી ગુરુ કરવાની શું જરૂર? જે વસ્તુથી તમે અજાણ છો, જેની તમને ખબર નથી, એની જાણ માટે ગુરુ કરવાના. કે બીજું કાંઈ કે આપણે હવે નુગરા ન કહેવાય એટલે કરવાના. નુગરા નામની ગાળ મટાડવા ગુરુ કરવા નથી, આ ચાવીને પ્રાપ્ત કરવાને માટે ગુરુ કરવા છે. જો આ ચાવીએ તાળું ખુલી જાય તો કે તો આ ઘરમાં જ માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ ભેટા, એટલે ફરીને ઘાટ ઘડાયા. આ ઘટની અંદર, આ ઘરની અંદર આત્મરૂપી અખૂટ ખજાનો છે. પણ સદગુરુ મળે ને જો આ ચાવી મળી જાય ને દરવાજો ખુલી જાય તો
તો માલ તો અઢળકની જ ઘટમાં જ પીડ્યો. જ્ઞાન તમારે ક્યાંય ગોતવા જવું નથી, તમારો આત્મા જ જ્ઞાન સ્વરૂપ છે. ભલા મણા ઋષિ મુનિઓ સંતો ક્યાંય જ્ઞાન ગોતવા નથી ગયા. બાકી દુનિયામાં ફરો તો તમને જનરલ નોલેજ આવે, જનરલ નોલેજનું જ્ઞાન આવે, આત્મતત્વનું જ્ઞાન તો અંતરદ્રષ્ટિ કર્યા વિના નો આવે, નો આવે અને નો આવે. ઋષિ મુનિઓએ આ ચાવી પ્રાપ્ત થઈ અને એ ચાવીથી અંતરદ્રષ્ટિ કરી તો જ્ઞાનનો ખજાનો પોતાનો આત્મા છે અને આત્મામાંથી જ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઋષિ મુનિઓએ આપને ખગોળશાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, વિજ્ઞાનનું જ્ઞાન આપ્યું છે, આરોગ્યનું જ્ઞાન આપ્યું છે. બધી પ્રકારની માહિતી ઋષિ મુનિઓએ ગ્રંથોની અંદર આપેલી છે અને એના ઉપર સંશોધન થાય છે અને વૈજ્ઞાનિકો એમાંથી માર્ગદર્શન લઈને નવા નવા વિજ્ઞાનના ચમત્કારો દુનિયામાં ઊભા થાય છે. આપણા બધા ઋષિ મુનિઓનું જ્ઞાન છે. આંકડાશાસ્ત્રનું જ્ઞાન કયો, જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન કયો, આ બધું ઋષિ મુનિઓએ પોતાના આત્મ સ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત કર્યું છે. આત્મ સ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત કર્યું છે. આત્મજ્ઞાનનો ખજાનો છે. પણ તાળો છે. શબ્દ તાળા કોશી આવે હાથ, ગુરુ ચલે હમેરી સાથ, સદગુરુ મેરા સંગી તો મેરા મન રામ સુરંગી. જે ગુરુનો સંગી બની ગયો એનું મન રામમાં નામમાં રંગાઈ ગયું, એનું મન નામમાં રંગાઈ ગયું. સદગુરુ મેરા સંગી તો મેરા મન રામ સુરંગી. પણ ક્યારે કે સુરતી હો ગઈ રાજી તો દેવી હો ગઈ હજૂર. સુરતા નામને નેડે વળગે, નામના ધ્યાનમાં જો સુરતા લાગે તો સુરતા જ્યારે નામની અંદર રાજીપો કરે ત્યારે દેવી શક્તિનું પ્રાગટ્ય થાય. જેને આત્મશક્તિ કહી, દેવી શક્તિ કહી, દેવી સંપત્તિ કહી, એનું પ્રાગટ્ય ક્યારે થાય કે સુરતા નામમાં રાજીપો કરે તો. પણ આપણી સુરતાને ખાવામાં રાજીપો છે, હરવા ફરવામાં રાજીપો છે, પહેરવા ઓઢવામાં રાજીપો છે, બીજા ભૌતિક સુખો માણવામાં રાજીપો છે. પણ આપણી સુરતાને નામ ભજન કરવાનો રાજીપો નથી. આપણી સુરતાને નામ ભજન કરવાનો રાજીપો નથી. સુરતા હો ગઈ રાજી તો દેવી હો ગઈ હજૂર. જેની સુરતા નામમાં રાજીપો કરે એ ઘટની અંદર આત્મશક્તિનું પ્રાગટ્ય થાય છે. અને આત્મશક્તિ જેવી બીજી કોઈ શક્તિ નથી. પ્રહલાદમાં આત્મશક્તિ પ્રાગટ્ય કરી થયું એનું એના ઘટમાં, તો હિરણ્યકશિપુને એના બાપના કાંઈ બળ કાંઈ આવ્યા. કારણ કે પરમાત્માની શક્તિ પ્રાગટ્ય લે અહીંયા કોનું બળ કાયમ આવે? કોનું આવે? આવે એકેય બળ કાયમ ન આવે. અપબળ તપબળ, અપબળ તપબળ બાહુબળ ચોથાબળ હે દામ, તુલસી સુર કિશોર કૃપા સે સબ બલ હારે રામ, સુનેરી મેના હો તો નિર્બલ કે બલ રામ. બધાય બળ આત્મબળની આગળ બધાય હારી જાય છે. બીજા એકેય બળનું કાયમ નથી આવતું. રાણોય થાકી ગયો. મીરાની અંદર આ શક્તિ પ્રગટ થઈ, તેણે મારવાના તો ઘણા પ્રયાસો કર્યા, ન કર્યા? કર્યા. પણ આનામાં નામનું પ્રાગટ્ય થઈ ગયું, આત્મશક્તિનું પ્રાગટ્ય થઈ ગયું. રાણાનું કાંઈ કાયમ ન આવ્યું. પણ સુરતા હો ગઈ રાજી તો દેવી હો ગઈ હજૂર. ક્યારે કે નિજ નામ શણ્યા ઘટ મેં ભરપૂર. નિજ ઘટની અંદર નામનું ધ્યાન જેણે સફળ કર્યું. નિજ નામ શણ્યા ઘટ મેં ભરપૂર તો સરસ્વતી મુખ મેં સાજે, ઘટ મેં ગણેશા બિરાજે. જે ઘટની અંદર ગણેશ સ્વરૂપે આત્મપદનું પ્રાગટ્ય થયું એ ઘટમાંથી મુખ એના એવા સંતોના મુખમાંથી અવિરત સરસ્વતીની ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. મુખમે સરસ્વતી બિરાજે. જે સત્ય પ્રિયને હિતકર વાણી છે એને સરસ્વતીની ઉપમા આપવામાં આવી છે. આ સરસ્વતી રૂપી વાણી આપણું કલ્યાણ કરનારી છે, આપણું હિત કરનારી છે. મહાપુરુષોના મુખમાંથી જે અનુભવની ધારા પ્રગટે છે એ વાણી આપણા કલ્યાણ માટેની છે. એક એક શબ્દ આપણા માટે અમૂલ્ય છે.
જો કોઈ એનું સેવન કરે, જો એ પ્રમાણે વર્તવા કોઈ તૈયાર થાય, સંતો જે લક્ષ્ય બતાવે એ પ્રમાણે વાણી સાંભળીને જીવન જીવવા તૈયાર થાય, તો કામ થઈ જાય. સરસ્વતી મુખ મેં સાજે, ઘટમાં ગણેશા બિરાજે. સરને નર મતવાલા, પડે ને બિસ્મે તાલા. ગોરખ કે આ શ્વાસ ને ઉશ્વાસ બે મેઘ મતવાલા પુરુષ છે, એની વસાળે માયા નથી. બાકી ગમે અહીંયા જાઓ બધીએ માયા. મહાપુરુષોનો મત છે, ગો ગોચર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું. ભાઈ પૃથ્વી આકાશ ને અંતરિક્ષમાં ગમે અહીંયા જાય અહીંયા બધીએ માયા છે, પણ આ એક ઠેકાણું એવું છે કે ત્યાં માયાનો પસારો નથી. શ્વાસ ને ઉશ્વાસ એની વસાળે માયા. સર ને નર મેઘ મતવાલા, ન પડે બિસ્મે તાલા, એની વસારે માયા નથી. તો તમે વિચાર કરો, ચિંતન કરો. મને ને તમને આપણા સદગુરુએ અહીં ઊભા રાખ્યા છે. રહેવું હોય તો જો રહીએ તો ન્યા માયાનો પસારો નથી. ક્યું ધ્યાન બતાવ્યું કે શ્વાસોશ્વાસનું. આની વસાળે માયા નથી. આ પિંડ અને બ્રહ્માંડથી શબ્દ બ્રહ્મ રૂપે પર છે ગુરુજી. એનો દેખાડો તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા કે આ ઠેકાણે નથી માયાનો લેશ. આ ઠેકાણે જો તમે ધ્યાન કરો તો સંસાર વ્યવહારના કાર્યો કરો તોય માયાથી પર રહ્યો, માયાના આવરણથી તમે દૂર રહ્યો. રાજા જનક જેવાએ એ સિવાય કેટલાય રાજા મહારાજાઓ થઈ ગયા, રાજય કર્યા અને માયાથી પર રહ્યા. રાજય કર્યા અને માયાથી પર રહ્યા. ને આપણે થોડુંક હોય તો વળી અમે માયાના જીવડા, માયાના જીવ ને સંસારી જીવ. પણ કેટલુંક છે તમારે? કેટલુંક છે? એક બંગલી હોય ને એક મોટર હોય ને નાની એવી ધંધી હોય. તો કે અમારે કેટલુંક, કેટલુંક છે તમારે? આવડાને રાજ હતા. રાજા અંબરીશ, પ્રહલાદે રાજા હતા, ધ્રુવ રાજા થયા, જનક વિદેહી રાજા. બધા રાજા તમે ભાગવત સાંભળો એટલે રાજા મહારાજાઓની જ કથા આવે ને બધા પરમ ભક્તો ને યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા રાજાઓ. હવે આપણે તે કારખાનું હોય તો માયાન જીવ. હવે ક્યાં માયાન જીવ છો તમે? પણ ગુરુ નથી મળ્યા ને, સમજણ નથી મળી ને, એમનું ધ્યાન જ નથી દીધું ને. એને એટલું હતું તોય મોહ નથી ને આપને થોડાકનો મોહ નથી છૂટતો. આપને થોડાકનો મોહ નથી છૂટતો. નથી છૂટતો એનું કારણ કે આપણી ભૂમિકા બદલાણી નથી. સંતો આ ભૂમિકામાં આવીને ઊભા રહી ગયા. માયાથી બચવાને માટે આ ભૂમિકા બદલવી નથી, આંતરિક ભૂમિકા બદલો. અત્યારે તમારું મન ઇન્દ્રિયોની ભૂમિકા ઉપર છે, એની વિષયોની ભૂમિકા ઉપર છે, અંતસ્કરણની ભૂમિકા ઉપર છે. એ મન જો શ્વાસોશ્વાસના ધ્યાનની નામની ભૂમિકા ઉપર આવી જાય એટલે માયાથી પર, એટલે માયાથી પર. સર ને નર મેઘ મતવાલા, ન પડે બિસ્મે તાલા. એ અલખ અહમે દીઠા. આ દરેકના ઘટની અંદર પ્રણાત્મ સ્વરૂપે બિરાજમાન છે. દરેકના ઘટની અંદર આ ભૂમિકા છે માયાથી પર થવાની. અલખ અવિનાશી આત્મ સ્વરૂપ દરેકના ઘટમાં છે. અલખ અહમે દીઠા, લાગત સૌને મીઠા. ભાઈને ભાઈમાં પ્રેમ થાય, ભાઈને બેનમાં, બેનને ભાઈમાં પ્રેમ થાય, દીકરાને બાપમાં, બાપને દીકરામાં, પત્નીને પુરુષમાં, પુરુષને પત્નીમાં પ્રેમ થાય. પણ માલિક આ બેઠો છે તો ને, નીકળી જાય તો. દીકરો મરી ગયો હોય તો સગો બાપ એમ કે હવે ભાઈ બહુ મોડું કરો, કે પણ તારો દીકરો છે કે વાત બધી સાચી, હવે નો વાર લગાડો. બસ શેની મીઠાઈ હતી, શેનો આનંદ હતો? નકર દીકરો જેને કહેતો હતી દેહ તો આ પડ્યો, એ પડ્યો. પણ સત્યમ શિવમ સુંદરમ, જે ત્રિકાળાબાદ રહેલું સત્ય શિવ સ્વરૂપ, જેની સુંદરતા હતી, જેનાથી દેહની શોભા હતી, એ તત્વ આમાંથી નીકળી ગયું તો આપણો સંબંધ નકામો. એ અલખ પુરુષ શિવ તત્વ આપણા ઘટની અંદર આત્મ સ્વરૂપે બિરાજમાન છે. તો આ દેહની શોભા છે ને તો એકબીજાને વાલપ ને મીઠાશ ને જે કાંઈ છે એના થકી છે ને, એના થકી છે ને.
નકર તો અટાણે સુવિધાઓ છે, કેમિકલ નાખીને મળદું નો ઘરમાં રાખે. હું રાખે શું ફાયદો, પણ કાંઈ ફાયદો ને. આની તો ટાણાહામી રાખ થઈ જાય એ સારું. અને રાખે તોય ભય લાગે. લ્યો તમારું શું કેવું છે? ભય લાગે. આમાંથી પ્રાણ નીકળી ગયા પછી એ દેહ પાસે ગમે એટલું વાલપ કરનારો માણસ એની પાસે એકલો નહીં બેહી શકે. બેહી શકે તો આપણે કયો એ શરત મારી, ભય લાગે. કાંઈ આપણું ને આપણું માણા હોય પણ આપને ભય લાગે. પછી તમે એની પાસે ન બેહી શકો. એકલા રાત કાઢી દો તો તમને કહો નો નીકળે. પાડોમાં બોલાવા જવા પડે કે નહીં? બીક લાગવા માંડે. બિહામણું લાગે. બસ તે હવે તો કયો કા કેના થકી બધું છે, કેના થકી આ બધું છે. અલખ અહમે દીઠા, લાગત સૌને મીઠા. એકબીજાને આનંદ હોય તો એના થકી છે. લાગત સૌને મીઠા એ મૂળ કમળ. મૂળ કમળથી અતપતકા જારા, ત્યાંથી જરે છે આ તંતના પારા. મૂળ કમળ સોહમ પદ, એમાંથી કાયમને માટે જ્ઞાનનો ઝારો ઝીરા જ કરે છે. જ્ઞાનની વર્ષા થયા જ કરે છે. 4 વેદ કયો, ખટશાસ્ત્ર કયો, 18 પુરાણ કયો, નાના મોટા ધર્મગ્રંથો કયો. ઋષિ મુનિઓએ આ ધ્યાન કર્યું એટલે એના ઘટની અંદર નામમાંથી આ જ્ઞાનની ધારા પ્રગટ થઈ છે. નામમાંથી આ ધારા પ્રગટ થઈ છે. વેદ એટલે જાણવું. જેણે આત્મ સ્વરૂપને જાણ્યું એવા મહાપુરુષના ઘટમાંથી, એવા ઋષિ મુનિઓના ઘટમાંથી વેદ ધારા પ્રગટ થઈ. એના એક એક શબ્દ એ વેદ વાક્ય. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. મૂળ કમળથી અદભુત કાજારા, ત્યાંથી જ રહેશે આ તંતના પારા. નાભી દેખ લે ભાઈ તો સેજે ત્રિવેણી નાય. જો કોઈ સદગુરુ મળે, નાભીપરાનું ધ્યાન આપે તો કદાચ અલ્હાબાદ તમે ન જઈ શકો તો કાંઈ નહીં. ત્રિવેણી સંગમ તમારામાં છે. શ્વાસોશ્વાસ ને શબ્દ આ ત્રિવેણીનો ઘાટ છે. મહાપુરુષોએ આ ત્રિવેણીમાં નાઈને હાવ પાપ ધોઈ નાખ્યા છે. અને ધોવાણા પછી પાછા ન લાગે એ આ ત્રિવેણી. ધોવાણા પછી પાછા પાપ ન લાગે એ આ ત્રિવેણી છે. અને એ સમસ્યાઓ અનુભવ વાણીની અંદર મહાપુરુષોએ કરી છે. ઓથી મહારાજે ગાયું કે નીત ઉઠીને મારે નાવા જાવું. ત્રિવેણી ટંકશાળ, દાસ ઓથીને ગુરુ મોરાર મળ્યા. સાંભળે લીધી સંભાળ, કરુણા ગુરુએ કીધી કાઢી નાખી મારી કબૂદીની કણી. તો ઓથી મહારાજ રોજ ઉઠીને કાંઈ અલ્હાબાદ, એનું ગામ તો મોરબી પાસે નેક નામ ગામમાં થયા મુસ્લિમ સુફી સંત. હવે એ કાંઈ રોજ ઉઠીને અલ્હાબાદ નાવા જતા છે, પણ એના ગુરુ મોરાર સાહેબે અહીંયા ત્રિવેણી બતાવી દીધી. શ્વાસોશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી છે. એ ક્યાં જોવાની? કે નાભી દેખ લે ભાઈ તારા શ્વાસોશ્વાસમાં જો. નાભી દેખ લે ભાઈ છે જે ત્રિવેણી નાય. ત્રિવેણી તંત કી માય બેઠ કે ગગન में જાય. શ્વાસોશ્વાસ ને શબ્દમાં જેણે ડૂબકી મારી એ ગગન વિહારી બની જાય છે. ગગન વિહારી એટલે શબ્દ સ્વરૂપમાં જેની વૃત્તિ રમણ કરતી થઈ એ ગગન વિહારી થઈ ગયો. બેઠ કે ગગન में જાય, ગગન में આસન કીના. સોય જોગી જુગો જુગ જીના. આકાશમાં આસન જમાવી દે તો વાંધો ન આવે કે તમે ખરા છો ને આકાશમાં કેમ ઓક્સિજન વગર તો આઘું નથી જવાતું. એમાં આકાશમાં આસન કેમ જમાવવું, ન્યા કેમ રહેવું? પણ શબ્દ છે આકાશનો ગુણ છે. દરેક સંતો મહાપુરુષોએ આ શબ્દ સ્વરૂપની અંદર વૃત્તિને સ્થિર કરી એ આકાશ વિહારી થયા, ગગન વિહારી થયા. આ શબ્દ સ્વરૂપ ગગનમાં જેણે આસન જમાવ્યું એ કાયમને માટે અજર અમર પદમાં સ્થાપિત થઈ ગયા. એને જન્મ મરણનો ભય મટી ગયો. ગગન મેં આસન કીના, સોય જોગી યુગો યુગ જીના. કાયમને માટે એ યોગી અજર અમર બની ગયા. સોય જોગી જુગો જુગ જીના.
दीपक दल में बुझाई, सात शायर खोजी ले माए भरी ले, रतन का गुना खजीना होएगा भारी होएगा, ये ज नाम का प्यारी। દીપક દલ મેં બુજાય। દરેક મનુષ્યની અંદર જ્ઞાન જ્યોતિ તો ચૈતન રૂપે છે જ, પણ તૃષ્ણાની એવી ફૂંક લાગીને આ જ્યોત બુજાઈ ગઈ છે, જ્ઞાન લોપ થઈ ગયું છે। જ્ઞાન આપણો આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનનો ખજાનો છે, જ્ઞાનની જ્યોતિ છે, પણ તૃષ્ણાની એવી ફૂંક લાગીને જ્યોત બુજાઈ ગઈ એટલે જ્ઞાન આપણાથી લોપ થઈ ગયું છે। તૃષ્ણામાં પડવાથી આ જ્ઞાનનો આપને લોપ થઈ ગયો છે। દીપક દલ મેં બુજાય, सात शायर खोजी ले माई। दीपक दल में बुझाई, सात शायर खोजी ले माई भली रे, रतन का गुना खजीना होएगा भारी होएगा, ये ज नाम का यारी। जो ज्ञाननी ज्योति जागे तो आ सात शायरनी अंदर जे अमूल्य रत्न रूपी वस्तु पड़ी है એ આપણને પ્રાપ્ત થાય, પણ જો સદગુરુના ઘરથી આ જ્ઞાન પ્રાપ્ત થાય તો સાત શાયર ખોજી લે માય ભરી લે, રતન કા ગુના। સાત શાયરની અંદર મીઠી વેરડી નાભી પરા છે, ન્યા અનુભવના મોતી પીડ્યા છે। આ મોતીને પ્રાપ્ત કરી લે શેનાથી કે સદગુરુની શાનથી। सात शायर खोजी ले माए भरी ले, रतन का गुना खजीना होएगा भारी होएगा, ये ज नाम का यारी। आ ध्यान थी महापुरुषोए आ ज्ञाननो खजानो हस्तगत कर्यो छे अने ए ज नामनी अंदर प्रीत बांधीने दरेक संतो महापुरुषो कायમને માટે રહ્યા છે। खजीना होएगा भारी होएगा, ये ज नाम का यारी। ઘટમાં તૃષ્ણાબાઈ લે ને મમતા મારી, જે આ તૃષ્ણા તને સમજવા નથી દેતી એને આ ધ્યાનથી તૃષ્ણાને મટાડી દે। કામ ને ક્રોધ બેસે મોટા, એને મારી લે જ્ઞાનના ગોટા। કામ ને ક્રોધ બે મોટા છે, જે તારા માટે મોટો અવરોધ કરનારા છે, એને આ જ્ઞાનના ગોટા મારીને હરાવી દે। જ્ઞાનના ગોટા મારવા એટલે, જ્ઞાનના તમાશા મારવા એટલે જે તમે હરદમેદમ શ્વાસે શ્વાસે ધ્યાન કરો છો, આ જ્ઞાનના ગોટાઓ, જ્ઞાનના ગપાટા નહીં, જ્ઞાનના ગોટા। પેટ પિયાળે પવનના ગોટા, ખૂબ ખેંચું ધીરા ધીરા, દમ દમ શું મને દર્શ બતાયા, હું ભરું આ પવનના પેરા। એસા સદગુરુ સાહેબ હમારા, અમને દેખાડ્યા છે ગગનના ડેરા। કામ ક્રોધ બે મોટા, અને મારી લે જ્ઞાનના ગોટા। કેવી રીતે કે રામ કા નામ લે મનવા, ગુરુ કા વસન ક્યુ લગત હે કડવા। નામ લે આ ગોટા મારવા છે, ગુરુનું વસન તને કેમ કડવું લાગે છે, નામ લેવું કેમ ગમતું નથી, નામમાં તને પ્રીતિ કેમ થતી નથી, ગુરુના વસન કેમ લાગે છે કડવા। તો ભાઈ જો સદગુરુનું વચન માન્ય કર્યું હોય, એ વચન પ્રમાણે વર્તવું હોય તો હવે અબક મત બોલના, ધબક મત સાલના, મીઠા મધુરા આહાર મત કરના, અને ગામથી સવા કોસ દૂર રહેના। વિચારા વગરનું બોલવું નહીં, જેનો કાંઈ અર્થ ન હોય એ બોલીને શું ફાયદો છે। અબક મત બોલના, વાણીનો સ્વયં કરો એનાથી મોટું મૌન કોઈ નથી। હાવ બંધ બોલતા ન થાવ તો કાંઈ નહીં, વાણીનો સ્વયં કરો એ જિંદગી પર્યંતનું મૌન છે। વાણીનો સ્વયં કરો, વાણીનો સ્વયં એ મોટું જિંદગીભરનું મૌન છે। અબક મત બોલના। મહાપુરુષો એક શબ્દ વિચારા વગરનું બોલ્યા, અને જેટલું બોલ્યા એટલું આપણા માટે અમૂલક જ્ઞાનનો ખજાનો, એમાં જ્યાંથી લ્યો ત્યાંથી તમને કાંઈક લાભ થાય। જે શબ્દને જીવનમાં તમે ઉતારો એનો તમારા જીવનમાં કાંઈક લાભ થાય।
વિચારા વગરનું સંતોનું બોલવું નહીં. અબક મત બોલના, ધબક મત ચાલના. સંતોએ જે પગલાં માંડ્યા એ વિચારીને માંડ્યા છે, ને વિચારીને પગલાં માંડ્યા એટલે સંતોના પગલાં પૂજાય છે. એટલે એની પૂજા પડી છે, ને એના પગલે પગલે એટલે તમને હાલવાનું મન થાય, કારણ કે એના પગલાં પરમધામમાં જ ગયા છે. એના પગલાં પરમધામમાં ગયા છે. એ જે માર્ગે આયલા એ માર્ગ 16 વાલને એક રતી સત્ય છે. વિચારા વગરનું એક પગલું સંતોનું નથી. એણે જે પગલાં ભર્યા છે એ સત્યના માર્ગ ઉપર ભર્યા છે, પરમપદના માર્ગ ઉપર ભર્યા છે. એની પગલે પગલે હાલે જાય તો પરમધામમાં જ જાય, પરમધામમાં જ જાય. ધબક મત ચાલના, મીઠા મધુરા આહાર મત કરના. એટલે સારું કાંઈ ન ખાવું એમ નહીં. હા, એન ફેન ન ખાવું, પણ સાત્વિક આહાર તો જરૂર લેવો, એમાં કાંઈ વાંધો નહીં. પણ મીઠા મધુરા આહાર મત કરના. અઠવાડિયે તો મારે એકાદું પિક્ચર જોવું પડે, આ મીઠા મધુરા આહાર છે. હા, મન કા કયાન કરીએ, મન તો જ્યાં ત્યાં લઈ જાય, મન કો એસે મારીએ જે ટૂક ટૂક હો જાય. મનથી આવા મીઠા મધુરા આહાર મત કરના. કારણ કે મીઠું હોવા છતાંય પોઈઝન છે, ઝેર છે. મીઠું હોવા છતાંય પોઈઝન છે, ઝેર છે. જેને આપણે મનથી બહુ સારું માન્યું, ઊંડાણમાં જોવો તો એ પોઈઝન છે, ઝેર છે. અમૃત તો એનું નામ છે. હા, એનું પાન કરો, જેટલું કરવું એટલું કરો, કરો. એના ગુણ જેટલા સાંભળવા હોય એટલા સાંભળો, અમૃત છે. પણ નિંદાન, ખુજલી ને આવું બધું, એ બધા મીઠા પોઈઝન છે, એમાં આપણું પતન થાય. મીઠા મધુરા આહાર મત કરના, ગામથી 1.25 કોસ દૂર રહેના. ગામમાં ન રહેવું કે ગામથી દૂર રહેવું. ઠીક છે, ભજન ભક્તિ કરવી, કોઈ એકાંત સ્થળમાં વાસ કરીને રહીએ, એ સારી વાત છે. પણ આપણી નવી ઇન્દ્રિયો, એના વિષયો, અંતસ્કરણો, એના કાર્યો, આ બધું ગામ છે. આ ઇન્દ્રિયોના અંતસ્કરણના વહીવટમાંથી આપણે બહાર નીકળી જવું છે, એનાથી દૂર રહેવું છે, એનાથી દૂર રહેવું છે. તો સદગુરુએ આપણને જે શ્વાસોશ્વાસમાં નામનું ધ્યાન બતાવ્યું, એ નામમાં વૃત્તિને રાખો, એ 1.25 કોસ દૂર છે. નામથી 1.25 કોસ દૂર છે. ત્યાં આ વાતાવરણ કોઈ તમને ટેન્શન ન લે આવે, આ વાતાવરણ તમને કોઈ નડે નહીં, કોઈ ખળભળાટ ન નડે, એવું આ ઠેકાણું ગુરુ મહારાજે બતાવ્યું છે. બસ આ મન મઢિયા તેરી સાફ બના લે, વાસ કરી લે નીતિ મઢિયે. તુહી પોકારે પંખી, દમ દમ અવસર એ જ લૂટે, ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બિન ક્યાં ઢૂંઢે. પરમ શાંતિનું થળ છે, ખળભળાટ વગરનું, ખળભળાટ વગરનું. આ સ્થિતિમાં, આ ધ્યાનમાં તમે તમારી ઘીરે ઠામણા ઓટકવાન ખાટલીમાં બેઠા હોય તો એકાંતમાં છો, તો એકાંતમાં છો. નકર એકાંત ક્યાંય નથી, એકાંત ક્યાંય નથી. ગામથી 1.25 કોસ દૂર રહેના. મુખ મધુરી વાણી, આગે હો જાય અગ્નિ કા ઠણકા, તો પોતે હો જાય પાણી. મહાપુરુષોના મુખમાં મુખ મધુરી વાણી, જે સર્વને વાલી લાગે, સર્વને પ્રિય લાગે, એવી વાણીની ધારા નીકળે છે. આગે હો જાય અગ્નિ કા ઠણકા, તો પોતે હો જાય પાણી. કોઈ અગ્નિ જેવા શબ્દો વાપરતા હોય, પણ મહાપુરુષો મીઠા શબ્દોની અંજલિ સાટે એટલે ઠરી જાય, શાંત થઈ જાય. આગે હો જાય અગ્નિ કા ઠણકા, તો પોતે હો જાય પાણી. જાણ્યા અજાણ્યું થવું, એના તંત જોવા તાણી, એને રાખવા દેવ ને આપણે થવું પાણી. બસ. ફાગણ 9મે સંસાર, 10મે લેત હે રામ અવતાર.
9માં સંસાર છે, 10મા પદના ધ્યાનમાં એનું પરમાત્માનું આત્મપદનું પ્રાગટ્ય છે. આ ચિંતામણી સંપૂર્ણ ભઈ અનંત કરોડ સીધા આગળ બેસીને જતી ગોરખે કયા ના. બધી ચિંતા મટાડવાની આ ચિંતામણી જેવા સંતોના શબ્દો છે. નામના ગુણ, નામનો મહિમા દરેક સંતોએ મહાપુરુષોએ ગાયો છે. તો નરસિંહ મહેતો કહેશે કે જે તમે પરમાત્માના દેહના નામ જાણો છો એ નામના નામી તમારા આત્માને ઓળખો. એ નામી સત્ય નામ રૂપે તમારા પ્રાણની અંદર બિરાજમાન છે. નામ પામ્યો પણ જો આ રામ નિર્ગુણ ભગવાનને ન ઓળખ્યા તો તારો વૈષ્ણવ પદનું બિરદ લાજે. ભક્ત ક્યારે, સત્સંગી ક્યારે, ગુરુનો બાળક ક્યારે કે નામના નામીની ઓળખાણ કરે ત્યારે. નામ પામ્યો પણ રામને નો લહ્યા તો તારું વૈષ્ણવ પદનું બિરજ લાજે. પુત્ર વિના ઘર મધ્યે પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે. ઘરમાં દીકરો હોય તો પારણા 2-3 હોય તો એ શોભે, પણ 2-3 પારણા હોય ને દીકરો ન હોય તો શું કામનું, તો શું કામનું. એમ વિધિ વિધાન ગમે એટલા કરો, વિધિ વિધાનની સાથે હૃદયનો પ્રેમ ન હોય, જેને માટે વિધિ વિધાન કરો છો એ સ્વરૂપની ઓળખાણની કોઈ વાત ન હોય તો આ દીકરા વિનાના પારણિયા જેવું છે. દીકરા વિનાના પારણિયા જેવું છે. બધું શેને માટે, શેને માટે? માંડવો નાખો ને વર વિવાહ કરો ને વિવિધ પ્રકારની તૈયારી કરો ને મોટી જાન જોડો ને, પણ એમાં વરરાજાનું ઠેકાણું ન હોય તો આ બધા વિધાન શું કામના? વરરાજાનું જ ઠેકાણું ન હોય તો શું કામનું? તો ભાઈ સંતો કે જે વરરાજારૂપ ચૈતન બ્રહ્મ પરમાત્મા છે એની ઓળખાણ કરો, એની ઝાંખી કરો તો આ કદાચ કોઈ ક્રિયામાં ન કરો તોય કાંઈ નહીં, તોય કાંઈ નહીં. ક્રિયા કરાવા કશું ભી નાહી, સહજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. પુત્ર વિના ઘર મધ્યે પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે. વરસાદ ગાજે ગમે એટલો પણ વરસે નહીં તો વર્ષા વિના ભૂમિની અંદર પાક કેવી રીતે આવે? આવે. એમ એના નામના પડકારા આખી જિંદગી નાખ્યા કરો, ગાયા કરો, પણ જેને ગાવશો એની ઓળખાણ ન હોય તો આ તો ગુપત સમરણ, ગુપત ગોઠકા, ગુપત ક્રિયા ન સોણી કાને, બાહિર ગાવે ને માય હોય ઘોર અંધેરા, તો લેર ક્યું આવે વિના ધ્યાને. એમ ગાય વાઈને વાજા બજાવે, એમ ગાય છે ઘણીએ ભોવાય, એવા વેપારમાં ખોટ આવશે પાહે વધશે નહીં પાય. વિચારી જોવો મેરે ભાઈ, નકરા ગાણા ગાવાથી પાર ન થાય. પુત્ર વિના ઘર મધ્યે પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે. હરિને જાણ્યા વિના હરિનો જન કેવી રીતે થયો? વાત પકવાનની ભૂખ નો ભાંગે. હરિને જાણ્યા વિના હરિનો જન કેવી રીતે કહેવાય? હરિને જાણે તો હરિનો જન, હરિને જાણ્યા વિનાનો હરિનો જન કેવી રીતે કહેવાય? વકીલના એકેય કાયદાની ભાન નથી, વકીલની ખુરશી ઉપર બેસી જાય તો શું કામનું? કાયદાને જાણ્યા વિનાનો વકીલ થાય ખરો? કે ટાઈ બાંધી દઈ એટલે હાલે? ન હાલે. કાળો કોટ પહેરી લઈ, ટાઈ બાંધી દઈ, વકીલ જેવું જ કરી નાખીએ તોય ન હાલે. તો આમાં 2-3 માળા ઠોકી દઈ જ ન હાલે? જાડા પારાની હાઈ ક્લાસ લુગડા પહેર લઈને આમ જાડા પારાની 2-3 માળાઓ પહેર લઈ ન ભગત થઈ જવાય?
ન હાલે. તો નાટકવાળા કેટલાય વેશ પહેરે છે, કેટલાય વેશ પહેરે છે. શરૂઆતમાં રામાયણ આવી તે આમ બધા ટીવીમાં જોતા આમ થંભી જતા, ન થંભી જતા? અને બનાવી એવી લોકોનો રસ પડે. પણ જેણે રામનું પાત્ર પહેર્યું તો એની ઘીરે કોઈ પૈગે લાગવા ગયો, બહુ મજા આવી ગઈ, હો ભાઈ તમે રામ છો, જાય કોઈ પૈગે લાગવા? કઈ પાત્ર પહેરે રામ તો નથી બની જવાતો, એ બધાને ખબર પડે, જોવાને ઘરને ખબર હોય, એને ખબર હોય. નહીં તો પાત્ર પહેરે રામ ન થવાય, પાત્ર પહેરે કૃષ્ણ ન થવાય, પાત્ર પહેરે કોઈ રાજા ન થવાય, તો ભગત ક્યાં થવાય? સંત ક્યાંથી થવાય? નહીં. પાત્ર પહેરે નહીં, એ બનવું પડે, એ બનવું પડે. અને બનવા માટે અથોડા ખાવા પડે, બનવા માટે અથોડા ખાવા પડે. પથ્થરની મૂર્તિમાંથી રામની મૂર્તિ, પથ્થરમાંથી રામની મૂર્તિ બનાવી હોય તો સીણીને અથોડાને ઘા ખાવા પડે, એનો ઘાટ ઘડાય. પછી એ પથ્થરને કોઈ પથ્થર નો કે, પછી એને ભગવાનની મૂર્તિ કે. અને એના ઉપર સોનાના દાગીના ચડે, રત્નો જડિત મુંગટ ચડે. પણ ક્યારે? કે અથોડા ખાઈમાં, ત્યારે. એમ સંતોએ, મહાપુરુષોએ, જ્ઞાની ગુરુના અથોડા ખીડ્યા છે, આ બધું સહન કર્યું છે, એને માટે કંઈક ભોગ આપ્યો છે, ત્યારે એ કક્ષા પ્રાપ્ત થઈ છે. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણારે એમ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેસાણા, કોઈ તેલ કળામાં તળતા, ઘરની નારીના દાન દેતા, જેના દિલ જરાય નો ડગતા. સંતના સંતપણારે નથી મફતમાં મળતા, એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. તો ભાઈ, જેણે તિતિક્ષાના અથોડા ખૈમા છે, સમજણના અથોડા ખૈમા છે, એના ઘાટ ગળાણા છે. પુત્ર વિના ઘર મધ્યે પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે, હરીને જાણ્યા વિના હરીનો જન થયો. વાત પકવાનની એમ કાંઈ ભૂખ ન ભાંગે. પકવાનની વાત કરવાથી ભૂખ ભાંગી જાય? ભાંગી જાય? એ તો થાળમાં પીરસાય, ખવાય તો એ ભૂખ ભાંગે. તો મનુષ્ય માત્રને શાંતિની ભૂખ છે, આનંદની ભૂખ છે અને સુખની ભૂખ છે. આ ત્રણ ભૂખ બધા મનુષ્યની છે. શાંતિની, આનંદની અને સુખની, ત્રણ પ્રકારની ભૂખ મનુષ્ય માત્રને છે. જો આ ભૂખ મટાડવી હોય તો સંતો મહાપુરુષોએ નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપનું ભાન કર્યું. એ એના અનુભવના પીરસેલા આ બધા થાળ છે, એમાં કોક જો બેક લબરકા મારે ને તો આ ભૂખ મટે એવું છે. અનુભવથી પીરસેલા સ્થાળો છે. મહાપુરુષોની અનુભવ વાણી એ અનુભવથી પીરસેલા થાળો છે. એનાથી તમારી ભૂખ મટી જાય. એ પ્રમાણે તમે જીવન જીવો એટલે તમને જીવનમાં શાંતિ થાય, જીવનમાં આનંદ થાય અને સુખ તો એવું થાય કે દુનિયામાં કોઈ સુખી ન હોય એવા તમે. સ્થિતિ તમારી ગમે તે હોય, એક ખાંદે ને તેર તૂટે એવી ભલે હોય, તોય તમે સુખી, તોય સુખી. મીરાબાઈ એની નણંદને કીધું કે તું મારી છો એટલે મારું પેટમાં બળે, જરાય પેટમાં બાળતી નહીં. હું તને ટૂંકા શબ્દોમાં કહું છું કે દુનિયામાં મીરા જેવી કોઈ શીખ સતી સ્ત્રી સુખી નહીં હોય. મીરા જેવું કોઈ સુખી જ નહીં હોય. મીરાએ એની નણંદને કહી દીધું કે તને હું દુઃખી લાગતી પણ ટૂંકા શબ્દોમાં કહું છું, મારા જેવું કોઈ સુખી જ નથી.
ઈશ્વર ભજન કરે એવો કોઈ સુખી નહીં, ભજનથી ન્યારો રહીએ એવો કોઈ દુઃખી નહીં. લ્યો ને ટૂંકા શબ્દ, ભજન કરે એવો કોઈ સુખી નહીં અને ભજનથી ન્યારો રહીએ એવો કોઈ દુઃખી નહીં. ભજનથી નારા રહ્યા હબળકા આવ્યા જ કરે, હળાકા કાંઈક ને કાંઈક આવ્યા કરે. એ આમથી આવે ને આમથી આવે ને ગેસ એવો છે ગમે ત્યાં ગોકો મારે. વાહમાંય દુખે, માથામાંય દુખે, પેટમાંય દુખે, પડખામાંય દુખે, પગ જલાઈને ઘણું થાય. ગેસ ગમે ત્યાં હેરાન કરે, એ ગેસ ગમે ત્યાં હેરાન કરે. અને આપણે ધંધો ગેસ ભરવાનો જ કર્યો, ગેસ ભરાય એવો જ આપણે ધંધો કર્યો. અવિદ્યાનો ગેસ તો ગમે ત્યાં ગોકા મારે, ગમે ત્યાં ગોકા મારે. જો આ ખળાકા મટાડવા હોય તો એની નામરૂપી ઔષધ હારામાં હારું છે. તો સુખની, આનંદની, શાંતિની 3 પ્રકારની ભૂખ એ મટાડવા માટે સંતોએ આ થાળ પીરસાશે. જો કોઈ પ્રેમથી જમે, સંતોના શબ્દોને ગ્રહણ કરે, જીવનમાં ઉતારે તો 3 જરૂર પ્રાપ્ત થાય એટલે થાય. બાકી કલ્પના મટે નહીં, ન મટે. ગુરુ વિનાનું મન નહીં સમજે, નહીં છોડે કલ્પાંત. કામ ક્રોધ કાર્યનો મોહ, ગુરુ વિના કરે ઉત્પાત વિષય વ્યાપી. ગુરુ વિનાનું મન સમજશે નહીં, કલ્પના છૂટશે નહીં. પણ સદગુરુ મહાપુરુષોએ થાળ પીરસાજી જો કોઈ જમી જાય, શબ્દોને ગ્રહણ કરે તો ભૂખ મટી જાય. ભગવાનની વાત કરે ભૂખ ન મટે. શ્રીમદ ભાગવતની અંદર બધા ભગવાનના અવતારોની કથા કહેવામાં આવે છે. 108 વાર તમે કથા સાંભળો પણ ઈશ્વર દર્શનની ભૂખ ન મટે. સાંભળો એટલે તમને ગુણ સાંભળતા આનંદ થાય, એના વિશે ભાવ જાગે. અને ભાવ જાગે એટલા માટે જ વાંચવાનું સાંભળવાનું છે. ભૂખ કઈ મટે કે જે અવતારોના ગુણાના વાદો ગાવામાં આવ્યા છે એ તત્વસાર સ્વરૂપ નિજ ઘટમાં જો ઓળખાય તો તમારી દર્શનની ભૂખ મટી એટલે વાર્તા પૂરી. તો એને માટે પરીક્ષિતને જેમ સુખદેવજી જેવા સદગુરુ મળ્યા, એમ જો આપણને કોઈ આ નામના નામીની ઓળખાણ કરાવે એવા સદગુરુ જો મળી જાય, એવા જો ગુરુ મળી જાય તો આપણી ભૂખ મટી જાય, તો ભૂખ મટી જાય. પછી ભગવાનની વાત કરવાથી ભૂખ મટે નહીં. આપણી ઘરે મહેમાન આવે ને એની પાસે બેહીને આવે, ખાવાની ને પીવાની વાતો કરી કે આજ તમને દહીં વડા ખવડાવવા છે ને આજ તમને પકોડા ખવડાવવા છે ને આજ તમને ઢોસા ખવડાવવા છે ને આજ તમને સુરમું ખવડાવવું છે ને આજ તમને અંગુર રબડી ખવડાવી છે ને આજ તમને ચાઇનીઝ ખવડાવવું છે ને. બધી કલાક બેઠા બેઠા મહેમાન પાસે વાતો જ કર્યા કરો ને 12 ને 12:30 ને 1 થઈ જાય. પછી મહેમાન કે શું છે ભાઈ, તમે આ કયો છો એ બનાવવાનું છે ને ખવડાવવાનું છે, ખાલી વાતો કરવાની કે આ તમને બનાવીએ જ છીએ કે તો એક બાજરાનો મઠો ઘડો એટલે ભૂખ ભાંગી જાય. હવે આ બનાવવાનું બંધ કરો, વાતો કરે ભૂખ મટે. અરથનો ગરથ મળે ને તો એ ભૂખ મટે. તો સત્ય નામ છે એ અરથનો ગરથ છે ભાઈ. સત્ય નામ છે એ અરથનો ગરથ છે. બધા શાસ્ત્રોના અરથનો ગરથ સત્ય નામ છે, નામ છે. સકળે સાધના હરિતણું નામ છે, પાર પહોંચ્યા કોઈ સંત પૂરા. શાસ્ત્રો રૂપી સમુદ્રને એ તરી ગયા, થોડી જગજાળ જે જીવ સુરા. બધા શાસ્ત્રોનો અર્થ અરથનો ગરથ સત્ય નામ છે. આનાથી ભૂખ મટે, બાકી મટે નહીં. વાત પકવાનની ભૂખ નો વાંગે. તું એમ જાણે કે હરિજન હું થયો,
વૈષ્ણવ પદ ગાય થયો ભક્ત ભવમાં, પણ કરણી કાગની અને ઓડ કરે હંસની, હંસની તો હાંસી કરે લવમાં. આપણે બે ભજન વાણી ગાતા આવડે, એના અર્થો કરતા આવડે, બે સત્સંગની વાતો કરીએ એટલે આપણે ભક્ત થઈ ગયા કે ના? તારી કરણી હજી કાગની છે. આપણે કાગ છઈ કે હંસ છઈ એની ખાતરી શું? કે હંસ છે એ મોતી સરે ને કાગ છે એ કાદવમાં સાંસ બોલે. આપણી વૃત્તિ જો વિષયોની આસક્તિમાં હોય તો આપણે કાગ છઈ, અને સદગુરુએ બતાવ્યું એ નામના ધ્યાનમાં શબ્દરૂપી મોતીડા ચણે તો આપણી ગતિ હંસ છે. કાગની કરણી હોય ને હંસની ઓડ કરીએ એ તો ખોટું છે ને, એ તો ખોટું છે ને. સામાન્ય માણસ કરતાં પણ આપણું જીવન અતિ નીચું હોય અને આપણે આપણી જાતને ભક્ત ઠેરાવીએ એ ખોટું નથી? ખોટું નથી? ખોટું છે. માટે કાગની કરણી મટાડી અને હંસ ગતિ પ્રાપ્ત કરવાને માટે સંતોનો સત્સંગ છે, સેવા છે, સમરણ છે. સેવા થકી, સત્સંગ થકી, સમરણ થકી કાગવૃત્તિ મટી જાય છે અને હંસ ગતિ પ્રાપ્ત થાય છે. કરણી કાગની, ઓડ કરે હંસની, અને હંસની તો હાંસી કરે લવમાં. નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતો હોય એની હાંસી કરતો હોય ને પોતાની જાતને હારી દેખાડવાને માટે કંઈક કાવા દાવા કરતો હોય, પણ સૂર્યપ્રકાશ તો હોય, એને ગમે એટલી તમે ધૂળ ઉડાડો તો સૂર્ય ઢંકાય નહીં, ઉડાડનારની આંખમાં જ પડે છે. પણ જીવ મિથ્યા અભિમાનમાં, જાણપણાના જોરમાં ઈશ્વરથી નજીક જવાને બદલે આવી રીતે છેટો ફેંકાઈ જાય છે. કરણી તારી કાગની, ઓડ કરે હંસની, હંસની તો હાંસી કરે લવમાં. નામ પામ્યો પણ રામને નો લહ્યા તો તારું વૈષ્ણવ પદનું બિરુદ લાજે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે અને દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં. જે આપણા દેહની અંદર આખા દેહને વિદ્યમાન રાખનાર ચૈતન્ય તત્વ પરમાત્મા છે, એની ઓળખાણ કરતો નથી અને એને ગોતવાને માટે ક્યાં ને ક્યાં જવા મારે. પણ સંતોએ ગાયું કે મેં તો ઢૂંઢ ફેરી જગ સારા, મુझको મિલા ન મેરા પ્યારા. કોઈ પૂર્વ કો જાવે, પશ્ચિમ દિશા કો ધ્યાવે, પ્રભુ કા પત્તા નો પાવે, ઓ તો બિરથા ફિરે હે ફેરે. એલા કાશીએ જઈને સિદ્ધ કરવત લ્યો, સિદ્ધને ફરો ચારે ધામ. વન વન તમે હું આખડો, તમારા ઘટમાં આતમ રામ. ચેતન હારા કોઈ છે તો આ કાશી કાયા તો આજ છે ને કાલ નથી. ક્યાં ગોતવા જાઓ છો? ક્યાં જાઓ છો? મોહે ક્યાં ટુ ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ હું. નાહી મેં કો ક્રિયા કર્મ में नामे जोग संन्यास में. ક્યાં ગોતવા જાશ? ક્યાં મને શોધસ? હું તો તારામાં, તારા દેહને વિદ્યમાન રાખીને બેઠો છું. ગોતવા ક્યાં ઉપડ્યો ભગવાન કે? ક્યાં ઉપડ્યો? પળ પળ ભેળો રહીને પોષણ આપી રહ્યો જે ભગવાન, એને ઓળખી લે એ આપે હોય ગુણવાન. જે પળ પળ ભેળો રહી અને આપણા જીવનની અંદર પોષણ આપી રહ્યો છે એને કોઈ ઓળખતું નથી. અને એને ઓળખવાની સમજણ સંતો આપે તેમાં કાન ધરતો નથી. જીવની કઠણાઈ એવી છે, પાખંડીનું કયું માને એટલું સંતનું નથી માનતો. પાખંડી જે કે એ કરશે, પાખંડી જે કે એ કરશે, પણ સંતનું કયું નહીં માને. સંતનું કયું નહીં માને. હવે આનું તમે શું કરો? આનું શું કરો? એટલે
ज्ञानी की कोई बात न माने, झूठे जग भर माया, हरि तेरी अकलित माया, तेरा भेद तो कोई कोई पाया। प्रगट पिंड में प्रभु ने पेखे नहीं, फोगट फरे दूर बाळे, पण जेने तू दूर देखी रह्यो छो, कोई सदगुरु पासेथी ए दृष्टि प्राप्त करतो કે ઘટ પ્રકાશ ગુરુ ગમલાથી આવ્યો 84નો છેડો, જે દેવને બહુ દૂર દૂર દેખતા હતા એનો હવે અહીં નજરે ભાળ્યો નેડો, એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવ્યો ભવનો. જેને બહુ દૂર દેખતા હતા એનો અહીં નજરે નેળો ભાળ્યો. બ્રહ્માનો બ્રહ્મલોક ક્યાં આવ્યો હોય છે, અને શિવનું કૈલાસ ક્યાં આવ્યું હોય છે, અને વિષ્ણુનો સ્વર્ગ ક્યાં આવ્યું હોય છે, અને સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ ક્યાં આવ્યું હોય છે, અને આ લોક બધા ક્યાં આવી છે, એ ક્યાં રહેતા હોય છે. આ કહે છે જે દેવને બહુ દૂર દેખતા હતા એનો અહીં નજરે ભાળ્યો નેડો, એની ઓળખાણ નીચ ઘટમાં કરી, તારા ઘટમાં પિયો બિરાજે, જોઈ લે અંતરપટ, ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી, જેને ગોતવા છે એ તારા ઘટમાં છે. તો ભાઈ અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા ચાલે. અગણિત બ્રહ્મ છે, જેને કોઈની સહાયતાની જરૂર નથી, એને જાણે આપણે સહાયતા કરતા હોય એવા બ્રહ્મમાં આપણે સહી. અમે ભગવાન માટે મંદિર બનાવ્યું. તમે ભગવાન માટે મંદિર ન બનાવી શકો, તમારી ભાવનાથી કર્યું તો ઘણી સારી વાત, પણ અહમ ન કરતા. ઈ દયા કરે ને તો આપણે મકાન બને ને કે આખી જિંદગી ભાડે રહેવું પડે. એની દયા ન થાય તમારે આખી જિંદગી ભાડે રહેવું પડે. બાકી તમે એને માટે મંદિર બનાવો હોય તો આપણી શ્રદ્ધા છે, આપણી ભક્તિભાવ વધારવા માટે પ્રતીક છે, સારું છે, કંઈ ખરાબ નથી, કરાય. પણ અહમ ન કરવો કે અમે બનાવી દીધું એવો અહમ ક્યારેય ભૂતે કે ભવિષ્ય ન કરવો. એને દયા કરી એટલે અમે એક એનું મંદિર બનાવ્યું અને એનો ભક્તિભાવ કરીએ, સારી વાત છે, કંઈ ખોટું નથી કંઈ. પણ અમે બનાવી દીધું એવા ભ્રમમાં ન રહેવું. એણે દયા કરી એટલે તે બનાવ્યું, આટલી વાત યાદ રાખજે. એને દયા કરી એટલે તે દાન દીધું, બનાવ્યું, જે કર્યું તે, પણ એની દયાથી. બાકી એની દયા ન હોય એટલે ભાડે રહેવું પડે, ભાડે જ રહેવું પડે. હા, એમાં સેટિંગ જ ન આવે ને. અને બળ કરો લોન નો ભરાઈ લ્યો, તમારું શું કેવું? નો સેટિંગ આવે. એને બહુ ગરમી ભગવાનને થાય એટલે ભગવાનના રૂમમાં મેં એસી નાખ્યું. એ ગરમી એની ટાઈટી એની, એ કંઈ તમારી નથી. સૂર્યને તમે તપાડો છો ને ઠંડી તમે લાવો છો, એ બધું એનું છે. એને ગરમીની ખબર નથી ને એને ઠંડી તો નિરાલું તત્વ છે, તો નિરાલું તત્વ. એને ઠંડી ને બધું શું, બધું એનું જ સર્જન, બધું એનું. ગરમી એની સર્જન, ઠંડી એની સર્જન. શિયાળો એ કરે, ઉનાળો એ કરે, લ્યો તમે કરો, હાઈત કરો ને. ચોમાસું ઈ કરે, હુકાય પણ કેમ કરવું? મોલ હુકાઈ જાય પણ કરવું કેમ? ચોમાસું ઈ કરે, હે, ચોમાસું ઈ કરે. કેટલાય કે ભગવાન પલળતા હતા, તમે મંદિર. ભગવાન ન પલળે, તમે પલળતા હશો. એ ખોટી વાત. ઘણા કે અમારે દેવ કેદુન રખડતા હતા, મઠ બનાવ્યો. તમે રખડો છો, તમારું કરો, દેવ તો ઠેકાણે છે, તમે ઠેકાણે બેહો તો. હે, તમે ઠેકાણે બેહો તો દેવ તો ઠેકાણે જ છે. તમે દેવને ઠેકાણે પાડો, દેવ તમને ઠેકાણે પાડે. અક્કલ છે કે? બ્રહ્મ જ ખોટા કરી ગયા. અગણિત બ્રહ્મ એનું ગણિત લેખું કરે, આપણે એને કઈ કરી દઈ, એને કઈ કરી દઈ. એથી આઘાલે ભગવાનને પરિણાવે. તમારું સેટિંગ ન આવે. કેટલા હજી વાંધા રખડે છે, હે?
કેટલાય હજી વાંટા રગડે. તમે ભગવાનને પૈણાવો તો એ પૈણે એવો છે ઈ. એની દયા થાય તો તમારે સેટિંગ આવે. હા, કાંઈ ભ્રમ કરો, ભાવથી ગમે ઈ કરો, ના નથી. પણ અમે કર્યું એવું જો કર્યું ને તો હલવાણા સમજી લેજો, તો હલવાણા સમજી લેજો. નહીં, ભાવથી થાળ ધરાવો, ભાવથી મંદિર કરો, ભાવથી પૂજા કરો, બધી છૂટ છે. પણ અમે કર્યું એવો ક્યાંય અહમ આવવો ન જોઈએ. નહીં, પણ ધરાર કે ને અમે વિવાહ કર્યા પર રવા દ્યો, રવા દ્યો. હજી ઘણા નથી થયા. હા, નથી થયા. ભગવાનને પરણાવા કરતા તમે ભગવાનને પરણો. ભગવાન પરાયણ બની જાઓ, તમે એને વરી જાઓ. વાર્તા તમારી વૃત્તિને પરમાત્માના નામમાં વરાવી દો, વાર્તા પૂરી થઈ ગઈ. અને આવો ધણી બીજે ક્યાં મળે? કોઈ દી ખોટ, આ ધણીને કોઈ દી ખોટ જ ન આવે. લ્યો, પાછો હાજો માંદો ન થાય. હાજો માંદો, આને સુગર બુગર કાંઈ નહીં ને, બીપી ન વધે, ગેસ ન થાય, આને કાંઈ ન થાય. એટલે આને આપણી વૃત્તિ, આને વરાવો ને આપણી વૃત્તિ, આપણી વૃત્તિને આને વરાવો ને, લ્યો, કાંઈ વાંધો જ ન આવે. એને પરણાવા કરતા તમે એને પરાયણ બની જાઓ, એને પરાયણ બની જાઓ. બસ, બહુ મજા આવશે. બાકી ભાવ ભક્તિ માટે એની પૂજા કરો, એને થાળ ધરાવો, એને માટે મંદિર બનાવો, જે કરો એ સારી વાત, બહુ સારું. પણ કરો એટલું ભાવથી કરજો, શુદ્ધ ભાવથી કરજો, કંઈક પ્રેરણા લેવા માટે કરજો. નકર મુશ્કેલી ઊભી થશે. કરાય. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. આપણે જ ખવારી ત્યારે એની ભૂખ ભાંગે એવું નથી, ઈ ખવારે ત્યારે આપણી ભૂખ ભાંગે. એની દયા ન હોય તો એક કણય વાલા મળે નહીં, નહીં, ન મળે. અને એને થાળ ધરાવો, એમાં નજર કરીને જોઈ લેવું કે એક એક વસ્તુ એની જ છે, તમારું કાંઈ ન હોય. સુરમાન લાડવા બનાવ્યા, ઘઉં કેના? એ બનાવે ને ઘઉં. પછી ઘી એ એનું. કોણ બનાવે? દૂધ કોણે ગાયોમાં ભેંસોમાં બનાવ્યું? એનું. ઘી એનું. પછી શેરડીમાંથી ગોળ બને તો શેરડી કોણે બનાવી? કોણે બનાવી? બધું એનું. ગુવારનું શાક કર્યું હોય, ભીંડાનું શાક કર્યું હોય, આખા રીંગણાનું કર્યું હોય, એ બધું કોણ બનાવે? ભીંડો કોણ બનાવે? રીંગણા કોણ બનાવે? કોણ બનાવે? એ જ બનાવે. ફળ ફૂલ મળ્યા હોય તો એ કોણ બનાવે? બધું એનું જ, બધું એનું. આપણું કાંઈ નહીં, આપણું કાંઈ નહીં. આપણે શું બનાવ્યું? આપણે ભગવાન નહીં બનાવી. આપણે શું બનાવ્યું? આપણે કીધું બને કાંઈ? બધાનું ઉપાદાન કારણ ઈશ્વર છે, ઈશ્વર છે, એના થકી બધું થાય છે. આપણે ખવારી પછી જ ખાય એવા બ્રહ્મમાં ન રહેવું. એની દયા હોય તો આપણે ખાઈ. અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જોવે છે વિચારે. અખંડ રોજી એના હાથમાં છે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. મનમાં કંઈક દૃષ્ટ ભાવો હોય ને આખો દી કદાચ હાથમાં માળા જાલી રાખી તો શું થયું? માળા ફેરવી એનું નામ કહેવાય કે બધા દૃષ્ટ ભાવો મટી જાય, દૃષ્ટ વિચારો મટી જાય, પવિત્ર વિચારની ધારા ચાલુ થાય.
એ માળા ફેરવી એનો એ પુરાવો છે. માળા ફેરવી એનો પુરાવો કે દુષ્ટ વિચારો મટી જાય, દુષ્ટ ભાવના મટી જાય, અવિદ્યાનો કોઈ ફૂરણ ન ફૂટે ચિત્તની અંદર. એ માળા ફેરવી છે એનો એ પુરાવો. દુષ્ટ ભાવો કરીને માળા ચાલે. પણ મેથોજી કે જો નિર્ગુણમાં મન ગળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે, દર્શયો એના ચરણમાં નમે જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. જો એ નિર્ગુણમાં જેનું મન ગળે, નિર્ગુણ બ્રહ્મ એમાં જેનું મન ગળી ગયું, તો જે સંસારની મિથ્યા ભ્રાંતિ છે એ ભાંગી જાય. આપણે જેને સુખ માન્યું, ખરેખર સુખ નથી, આપણા મનની ભ્રમણા છે. જેમાં આપણે આસક્તિ બાંધીને બેઠા છે એનાથી સુખ મળશે, આપણા મનની ભ્રમણા છે. એ ભ્રાંતિમાં જ જીવ ભૂલો પીડ્યો છે, એમાં જ ભૂલો પીડ્યો છે. ધનથી સુખ મળશે. હાલો તમને બતાવું, ધનના ઢગલા છે તોય માણસો સુખી નથી. સત્તા ધને દુખી છે, કકળાટનો કોઈ પાર નથી. ઘરે બાપુ ઘરમાં નાખ્યો વાઘ નથી, ખાવા પીવાનું બધું સારું, રહેવાનું સારું, ધંધા હારા, પણ છોકરા એવી લતે સડી ગયા છે ને ઘીરે આવ્યા હારા વાત નહીં, ફૂલ થઈને આવે. સત્તા ધને સુખી નથી, તમારી કંઈક ભ્રાંતિ છે. ધનથી સુખી ન થવાય, જ્ઞાનથી થવાય. જેને આત્મજ્ઞાન કહેવાય, જેને કેવળ જ્ઞાન કહેવાય, જેને શાશ્વત જ્ઞાન કહેવાય, એ આત્મજ્ઞાનથી માણસ સુખી થાય. એવા બીજા કશાથી ન થાય. આપણી ભ્રાંતિ છે. આ ભ્રાંતિ સંસાર ભાસે, એને જોઈ લે જરા જ્ઞાન ઉજાસે. મૂર્ખ મન લે વિચારી, આ તો ભ્રાંતિ સંસાર બાંસે. આ તારી ભ્રમણા છે નહીં. સ્ત્રી કરીએ અને સુખી થાય એ ઘણા જે તોભા પોકારી ગયા છે. આ કરતા એમને માથાનું મળ્યું છે, કઈ કીધું નથી થતું. કંટાળી ગયા બિચારા, કેટલાય કંટાળી ગયા. નહોતો ત્યારે માગતો પ્રભુજી છોડવા દે સાણા, સાણા છોડવા ઉજેરી બેઠો ને લાગ્યા હૈયામાં. પાણા મૂર્ખ મન લે વિચાર્યા, તો ભ્રમણામાં ભટકાણા, ખોટામાં બહુ ખોવાણા. ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. વિષયો મળવાથી હું સુખી થાય. સાહેબ મિથ્યા ભ્રાંતિ નરસિંહ મહેતો કહે છે, તું સુખી એના નામથી થાઈશ. પણ આ ભ્રાંતિ ક્યારે ભાંગે? કે નિર્ગુણ સ્વરૂપ નામની અંદર જો મન વિરામે તો ભ્રાંતિ ભાંગે. બાકી અંધારો હોય ત્યાં સુધી દોરડું તમને સર્પ જ લાગે. અજ્ઞાન છે ત્યાં સુધી મિથ્યા સુખ તમને સત્ય જ લાગે. અજ્ઞાન રૂપી અંધકાર છે. પ્રકાશ થાય તો દોરડું સર્પ ન લાગે, પ્રકાશ થાય તો મિથ્યા સુખ સત્ય ન લાગે. શાશ્વત સુખ એના નામમાં છે. ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે, દાસ નરસૈયો એના ચરણમાં નમે જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. એવા મહાપુરુષનું ચરણ મળતું હોય તો એના શરણે શીશ નમાવીએ, આ જ્ઞાનને પ્રાપ્ત કરીએ તો જ્ઞાનથી વિજ્ઞાનની જ્યોત જાગે. આત્મ સ્વરૂપનું ધ્યાન સફળ થયું એને જ્ઞાન કહેવાય. એ સ્વરૂપનો આનંદ મળે એ વિજ્ઞાન છે. આત્મ સ્વરૂપનું ધ્યાન સફળ થયું એ જ્ઞાન છે, અને ઈ સ્વરૂપનો આનંદ મળે એ વિજ્ઞાન છે. વિશેષ જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે. એની લિજ્જત લીધી એ વિશેષ જ્ઞાન છે. તો ભાઈ
એ વિજ્ઞાનને પામેલા સંતોએ, એ લિજ્જત લીધેલા સંતોએ ગાયું કે દેખ લે સુન મંડળ કી મજા. આમાં ધીમી ધીમી નોબત બાજે, ગુડુડુડ ઘોર ગગનમાં ગાજે, પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે, સતનામની ધજા દેખતો ખરો આ સુન મંડળની મજા. વીણા વાગે શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાય. એવા એવા કાંઈક સાધન આમાં સજા. વગાડનાર નથી ને વાગે આ વિજ્ઞાન બાપુ. વગાડો ને વાગે એ આહત નાદ છે, ને વગર વગાડે વાગે અનાહત નાદ છે. આ વિજ્ઞાન છે. બિન બજાવે નિષ્દિન બાજે, શંખ ઘંટ નગારા, બહેરા સુન સુન મસ્ત હુઆ, તન કી ખબર વિચારી. આ વિજ્ઞાન છે. વીણા વાગે શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કશો કહ્યો ન જાય. એવા સાધન સજા દેખ લે સુન મંડળની મજા. વિના વાદળ વીજ કરે સમકારા, વર્ષત મેઘ સુધારસ ધારા, કોટાન કોટી રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા દેખ લે સુન મંડળની મજા. વિના વાદળ વીજ કરે સમકારા, ભ્રમણાના વાદળ મટી જાય તો અનુભવની વીજ ચમકે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન છે. વર્ષત મેઘ સુધારસ ધારા. તમને મનાય કે ન મનાય, વાળીઓ ભીલ વાલ્મીક રામાયણ લખે. આ વિજ્ઞાન છે. અભણ માણસ ક્યાંય ભણેલો નહીં અને વેદ શાસ્ત્રના મત ઉપર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે. આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે. ભણેલો નહીં લખે. ભણેલાને હળી ન હોવું અને લખે. ગંગા સતી હાવ અભણ, વેદ શાસ્ત્રોના સાર રૂપે જે અનુભવ વાણી ગાય. આ વિજ્ઞાન છે. નરસિંહ મહેતો અભણ પણ તત્વસાર નહીં વાણીઓ જે લખે ગાય. આ વિજ્ઞાન છે. ના શબ્દો જોવો, શબ્દો જોવો. બાકી તો બે શબ્દ નરસિંહ મહેતાની વાણીમાંથી લે, બે રવિ સાહેબની વાણીમાંથી, બે ત્રિકમ સાહેબની વાણીમાંથી, પછી કે મેં બોલતા હું. ક્યાં બોલતા હું? આ વાણી નથી, આ છે કળશીએ જવાનું પાણી. એના ચરણામૃત ન લેવાય બાપો. એના ચરણામૃત ન લેવાય. વાણી નથી. વાણીની મીઠાશ જ કંઈક જુદી હોય. એના શબ્દોની સણાવટ કંઈક જુદી હોય છે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન છે. જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે, દાસ નરસૈયો એના ચરણમાં નમે. જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. તો આવા જ્ઞાન વિજ્ઞાનને પામેલા સંતો મહાપુરુષો, એનું થોડુંક મળવું થાય, એનું થોડુંક સાનિધ્ય મળે, જીવની બાપુ ભાગ્યની રેખા પલટાઈ જાય. વિવાહ ઉપર કાંઈક બીજી ભાત પડી જાય. જો એવા મહાપુરુષનું થોડુંક સાનિધ્ય મળે, એનો સહારો મળે, તો કાંઈક રંગ બીજો જામે જીવનની અંદર. બીજો રંગ જામે. અને એના સંગ વિના મલિન વૃત્તિ થતા વાર નથી લાગતી. એટલે સંતોનો સમાગમ કાયમ કરવાની બાપા જરૂર છે. એના સહારાની જરૂર છે. તારા દાસના દાસની સંગત વિના નિત્ય ભ્રષ્ટ થાય મતી મારી. દૃષ્ટની મતે દૃષ્ટમતી ઉપજે, શ્રવણ કીર્તન ન થાય તારું. સંતોના સંગ વિના મતિ ભ્રષ્ટ થતા વાર ન લાગે. દૃષ્ટની સંગતે તો દૃષ્ટમતિ ઉપજે. મલિન વિચારો વાળાનો સંગ કરો તો તમારું જીવન પણ મલિન થઈ જાય. મલિન ન થવા દેવું હોય તો સંતનો હથવારો બાપા કાયમ રાખવો. સંતનો સંગ કાયમ કરવો. એ સંગ હિતકર છે, લાભદાયી છે. જીવનમાં એક પળ આપણી ભાગ્યની રેખાને બાપા પલટાવી નાખે છે. એટલે એવી ભાવના રાખીને કાયમના માટે સંત પુરુષનો સંગ, એનો સથવારો કરવો અને એનો સત્સંગ કરવો.
સખી સાલો ને સજની મોરી સતસંગ કરીએ રે સખી જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે સખી સુતાતા ઘરની માય જબકીને જાગી રે સખી એવી ભગતી પદની માય લગની લાગી રે એવી ભગતી પદની માય લગની લાગી રે સખી સાલો ને સજની મોરી સત્સંગ કરીએ રે સખી જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે જાય સખી હૃદય કમળની માય સટકી લાગી રે સખી સખી હૃદય કમળની માય સટકી લાગી રે એવા જપતા રે નિજ નામ ભ્રમણા ભાંગી રે એવા એવા જપતા નિજ રે નામ ભ્રમણા ભાંગી રે એવા સખી સાલો ને સજની મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે સખી સોહમ પદની માય સુરતા લાગી રે રહ્યો ઘટો રે ઘટની માય પોતે ગાજી રે રહ્યો ઘટો રે ઘટની માય પોતે ગાજી રે સખી સેવિયા સદગુરુ શ્યામ પૈડે અરખી રે
દાસ દેવા રામના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે ચાલો ને સજની મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે સદગુરુ